સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે કરાઈ મોટી કાર્યવાહી। વડોદરા પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નવાયાર્ડ વિસ્તાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા છે અને દસ્તાવેજોની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 1700 લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે, જેમાં 14 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા છે। આ વ્યક્તિઓની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે અને ગુપ્ત બ્યુરો, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સહિતની વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે। આ ઓપરેશનમાં શહેરમાં વસતા ગેરકાયદેસર ઘૂસણખોરોના નેટવર્કનો ખુલાસો થયો છે, જેમાં બાંગ્લાદેશ બોર્ડર નજીક રહેતા 66 શખ્સો રડારમાં છે। પરિસ્થિતિને સંભાળવા માટે વડોદરા પોલીસ 6 કામચલાઉ ડિટેન્શન સેન્ટર શરૂ કર્યા છે। આ કાર્યવાહીનો હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવો અને રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવો છે। પોલીસ દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખી અને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો છે। તપાસમાં કેટલાક ઘૂસણખોરો દ્વારા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વસવાટ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ખુલાસો થયો છે। અધિકારીઓ આ નેટવર્કને તોડી પાડવા અને વધુ ગેરકાયદેસર પ્રવેશોને રોકવા માટે કામ કરી રહ્યા છે। આ ઓપરેશને ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે વધુ કડક બોર્ડર નિયંત્રણ અને વધારાની દેખરેખની જરૂરિયાત અંગે ચર્ચાઓને વેગ આપ્યો છે। આ વિશાળ ઓપરેશન ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। વિવિધ એજન્સીઓ ભાગીદારી આ મુદ્દાની ગંભીરતાને અને તેને વ્યાપક રીતે ઉકેલવા માટે संकलित अभिगमनी जरूरत ने रेखांकित करे छे। इलीगल बांग्लादेशी नेशनल्स को आइडेंटिफाई करने का एक स्पेशल ड्राइव चल रही है। उसके भागरूप में अभी तक 9 इलीगल इमिग्रेंट्स को आइडेंटिफाई किया गया है। साथ में वेस्टर्न रेलवे बड़ौदा की तरफ से भी और 5 इलीगल इमिग्रेंट्स को आइडेंटिफाई किया गया था। इन 14 इलीगल इमिग्रेंट्स को द फॉरेनर्स एक्ट 1946 के तहत टेम्पररी डिटेंशन के लिए आदेश किया गया है। जेपी रोड पुलिस स्टेशन, अकोटा, एसओजी, कपुराई, मकरपुरा और वेस्टर्न रेलवे हेडक्वार्टर में टेम्पररी डिटेंशन सेंटर खड़ा करके इनको रखा जाएगा और डिपोर्टेशन की कार्रवाई की जाएगी। उसके अलावा कहीं सस्पेक्ट्स भी की पूछपरछ जारी है, तो इनका आइडेंटिटी, एड्रेस प्रूफ, नेशनलिटी के संबंधित दस्तावेजों को चेक किया जा रहा है। इसमें कोई अवैध अथवा इलीगल डिटेल्स अगर अपने को मिलती है उनके विरुद्ध में भी कार्रवाई किया जाएगा। जो भी टेम्पररी डिटेंशन सेंटर में होंगे उनका लोकल पुलिस, क्राइम ब्रांच, एसओजी, पीसीबी, सीआईडी इंटेलिजेंस, एटीएस और अदर सेंट्रल और स्टेट एनफोर्समेंट एजेंसियों की तरफ से भी जॉइंट इंट्रोगेशन किया जाएगा। इनका एक्टिविटीज़ और इंडिया में जैसे एंट्री किए थे, क्या क्या एक्टिविटी किए थे, किसका संपर्क में आए थे, वगैरह डिटेल्स इनका पूछपरछ में बाहर लाने का प्रयास किया जाएगा और उसके जो भी डिटेल्स मिलेंगे उसके आधार पे अप्रोप्रिएट लीगल एक्शन भी लिया जाएगा। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।